જય સિયારામ, જય દ્વારકાધીશ. મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે હું મારી યાત્રાના માધ્યમથી હું તમને લઈને આવ્યો છું ઠાકર દ્વારે, જે લખાબાપાના ઠાકર કહેવાય. આ રોહિશાળા ગામની અંદર લખાબાપાના ઠાકર, જે હાજરા હજુર છે ઠાકર, એની પ્રતીતિ છે. અને ખરેખર અમને તો અહીંયા આવીને ખૂબ મજા આવી. અને સાથે લખાબાપાના જ પૂર્વાક્ષના વારસદાર જે રાજુ ભગત, એ પણ અમારી સાથે છે. તો આ જગ્યા વિશે આપણે થોડીક એની પાસેથી પણ માહિતી લઈશું. અને લખાબાપાથી લઈને આંબા બાપા સુધીની જે પ્રણાલિકા જે અવિરત જાળવી રાખી છે કાનજી બાપુએ અને રાજુ ભગતે, તે પ્રણાલિકાનો પણ આપણે પરિચય મેળવીએ. અને બની રહેજો વિડીયોમાં, ખૂબ મજા પડવાની છે. માત્ર ભરવાડ સમાજના જ આસ્થાનું કેન્દ્ર નહીં, પણ 18 વર્ષની એમ કહેવાય કે અહીંયા આ મંદિર સાથે લાગણી જોડાણેલી હોય અને તેવા દ્વારે આપણે આવેલા હોય તો આપણે હકીકત ઠાકરને ખોળે તો આપણે ખુશ ન થઈએ તો પછી બીજી ક્યાં જઈએ. તો ચાલો આ સુગમ સત્સંગ આપણે રાજુ ભગત સાથે કરીએ અને આ મંદિરની પ્રણાલિકા વિશે પણ આપણે થોડો પરિચય મેળવીએ. બની રહેજો અમારી સાથે, ખૂબ મજા પડશે. રાજુભાઈ, જય ઠાકર. જય ઠાકર. આપણે લખાબાપા વારીની પ્રણાલિકાની મારે તમારી હારે વાત કરવી છે થોડી, કે ત્યારથી લઈને અત્યાર સુધીની જે આપણી પ્રણાલિકા આપણે અવિરતપણે હાલી આવે છે, બરાબર? તો તેમાંથી લઈને અત્યાર સુધીનો મને વિસ્તારથી વાત કરો, જેથી કરીને આપણા દર્શક મિત્રો સુધી આ વાત પહોંચે. આ જે લખાબાપાનો ઠાકર કયો કે નગાલાખાનો ઠાકર કયો, તો રોહિશાળાની અંદર નગાલાખાના ઠાકર તરીકે કે લખાબાપાના ઠાકર તરીકે જે સ્થાપના કરી, એ લખાબાપાએ સ્થાપના કરેલી. મારા અંદાજિત 90 થી 95 વર્ષ પહેલાં આ ગામની અંદર કોઈ ભરવાડ સમાજનું ઘર એક જ હતું, જેનું નામ હતું વસ્તાભાઈ મારું. અને આ જગ્યાએ જે આપણે બેઠા છીએ, એ જગ્યાએ અમારા ભરવાડ સમાજમાં કે માલને પૂરવાની જે જોક કહેવાય, ઝીણા માલને, એ જોક હતી. એની અંદર આવીને બાપાએ વસ્તા મારુંને કીધું કે મારે અહીંયા ઠાકરનું દેવળ બાંધવું છે. તો વસ્તા મારું એ એવું કીધું કે તમારે દેવળ બાંધવું છે, પણ એનું મને પરિણામ કાંઈક ઠાકર આપે તો હું તમને માનું. એટલે બાપાએ કીધું કે બોલ. તો કે મારે એક શેર માટેની ખોટ છે. એટલે બાપાએ કીધું કે જા, મારો ઠાકર તને દીકરો આપશે. એટલે વસ્તા મારું એ કીધું કે એમ નહીં, દીકરો આપશે એમ નહીં, પણ તમે એની કાંઈક બાહેન્દ્રી અથવા નિશાની આપો તો માનું. એટલે લખાબાપાએ કીધું કે તારે નિશાની જ જોતી હોય તો જા, 4 કાનવાળો દીકરો આવે તો માનજે. લખાબાપાના ઠાકરે દીધો. એવી રીતે એના ઘરે દીકરાનું પારણું બંધાણું અને એને આ જગ્યા લખાબાપાને મંદિર બનાવવા માટે સુપ્રીમ ભેટ કરી. ત્યારબાદ આ ગામના દરજી સમાજને પણ સંતાન નહોતું. 52 વર્ષની ડોશી અને 63 વર્ષના વીરજીભાઈ કરીને દરજી હતા. એટલે એ માજી રોજે બાપુ પાસે સત્સંગ કરવા આવે, દૂધની ટબુડી લઈને આવે. એક દિવસ અચાનક એને ઠેચ આવી એટલે પડી ગયા. એટલે બાપુએ કીધું કે બધા સંતોની હારે બેઠા હતા, એને કીધું કે દાંત કાઢવા મળ્યા. એટલે બાપુ કે દાંત કાઢવામાં એ એના જીવનમાં એને કંઈક ખામી હશે તો જ આવતી હોય. તો કે પણ બાપુ, હવે 52 વર્ષની ઉંમર થઈ, હવે એને દીકરાની આશા હોય તો થાય નહીં. એટલે લખાબાપાએ કીધું કે જાઓ, મારો ઠાકર દીકરો દેશે. એટલે હારે બેઠેલા વ્યક્તિએ કીધું કે બાપા, હા, વસન દેવામાં ધ્યાન રાખો, આવા વસન સત્ય ન થાય એમ. એટલે બાપાએ કીધું કે એક નહીં, પણ જાઓ, અમે એક હારે 3 દીકરા આવે તો માનજો. નગાલાખાના ઠાકરે દીધા. એ દરજીને એક હારે 3 દીકરાનો જન્મ થયો. આજની તારીખમાં પણ અમારા અહીંયા રોહિશાળા ઠાકર દ્વારામાં એવો નિયમ છે કે 12 બીજ અને ગોકુળ આઠમનો 3 દિવસનો ઉત્સવ હોય, એની અંદર એ જ પરિવારની દરજી સમાજની ધજા સડે પછી જ અમારે અહીંયા હરિહરનો હાથ પડે છે. વાહ ભાઈ વાહ. આ જગ્યાની અંદર અમારે કોઈ ભરવાડ સમાજની ધજા સડતી નથી. 12 બીજ અને જન્માષ્ટમીની ધજા દરજી સમાજ જે લખાબાપાએ એનો વશ રાખ્યો છે, એના આજ 35 ઘર છે. અમદાવાદ અને કેનેડા એ લોકો અમારા સેવક રહે છે. પણ એ કેનેડાથી 3 દિવસ અહીંયા સેવા કરવા આવવાનું અને એને ધજા ચડાવવાની. એવી જ રીતે આ દ્વારાની અંદર જે આપણે ઠાકોરજી બેઠેલા છે, એ પાટ આખો પારસ પીપળાનો છે. એ મિસ્ત્રીને આખા શરીર જે કાયામાં કોઢ હતો. એટલે બાપાએ કીધું કે આ ગાયોનું રાબડું છે ભેંસનું, એમાં આળોટી જા. એવી જ રીતે બાપાએ એનો કોટ કાઢ્યો. આ ગામની અંદર અમારા આખું ગામ પટેલ સમાજનું છે, પણ એટલું આસ્થાનું થાન પટેલ સમાજ હોય કે 18 વાલા, પણ અમારા ઠાકર દ્વારાની સેવા હોય કે કાર્ય હોય એટલે ખડા પગે રોહિશાળા સમાજના 18 આલેમ અહીંયા ઊભા રહે છે. અને આ મંદિરમાં એવું નથી કે ભરવાડ સમાજ જ આવે, જે માને એનો ઠાકર છે. કાંઈ ઠાકર એવી વસ્તુ કોઈ સુપુત્ર નથી કરી દીધી કે આપણે ભરવાડ સમાજનો ઠાકર, કોઈ બી અન્ય સમાજ માને એનો ઠાકર છે. અહીંયા 20 વર્ષે પણ આ ઠાકરે દીકરા દીધેલા છે. ભરવાડ સમાજમાં તો દીધેલા છે, રબારી સમાજમાં દીધેલા છે. અન્ય સમાજની અંદર આ ઠાકરના રોહિશાળાના ઠાકરની કોઈ મનોકામના રાખે તો ઠાકર એની અવશ્ય પૂરી કરે છે. અને લખાબાપા પછી એમના જ દીકરા આંબા બાપુ
જે આંબા બાપુ મહંત હતા હા એ ગાદીપતિ થયા. ત્યારબાદ આંબા બાપુએ પણ બહુ જીવન ચરિત્ર બાપુનું પણ બહુ સારું હતું અને બાપુ પાસે તો એવી રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી કે બાપુ પોતાનો ફેંટો એના બગલમાં નાખે એટલે એને કોઈ જોતું નહીં, નહીં સત્યના કારણે. હા પણ બાપુનું જીવન બહુ સારું હતું. બાપુ પછી વિહળ બાપુ, મારા બાપુ ગાદી ઉપર આવ્યા હા અને મારા બાપુ દેવ થયા એને આજ 12 વર્ષ થયા. અત્યારે હાલની ગાદી દીપાવે છે કાનજી બાપુ, મારા જે મોટા ભાઈ છે એ ગાદી દીપાવે છે. અમારે આ જગ્યાનો એવો નિયમ છે કે જે મોટો દીકરો હોય એ મહંત થાય એ છે. મહાન થાય છે. અને અન્ય બાકીનો અમારો જે નગાલાખા પરિવાર છે એ અમે અમારી રીતે સ્વેચ્છાએ બહાર રહેવી છીએ. મહંત સિવાય અમારા આ જગ્યાની અંદર કોઈ રહેતું નથી. રહેતું નથી. અને પરંપરા અમારા બાપદાદાની જે છે એ અમારો પરિવાર રોહિશાળા ભગત પરિવાર અમે આમ નામ જે જાળવી છે એ એક અમારી માટે અને ઠાકરની કૃપા કહેવાય. કૃપા. નકર આ સમયમાં જે જાળવવું એ બહુ હા અઘરી અઘરી વસ્તુ છે. તો રાજુ ભગતે જે વાત કરી પ્રણાલિકાની, ખરેખર જાળવી રાખવું એટલું જ નહીં, અને જો જોવા જઈએ ને તો કોઈ સંતના પરિવાર અથવા તો તેનાથી આવી તો તેના કેવા નીતિ નિયમો હોય અને તેની કેવી ડિસિપ્લિન હોય તે હું બહુ સારી રીતે જાણું છું, કારણ કે હું પણ એક સંતના પરિવારમાંથી જ આવું છું. અને અહીંયાનો શું ઘસારો હોય, એને કેવી રીતે રહેવાનું હોય, એની આર્થિક સ્થિતિ જે હોય તે પણ એને કેવી રીતે એને વર્તવાનું હોય તેની પણ એક આગવી એક ડિસિપ્લિન હોય છે. ખરેખર આ જગ્યા ઉપર અમે આવ્યા, અમે જ્યારે રાજુ ભગતનો કોન્ટેક્ટ કર્યો મેં કે હું આવું છું ભગત અને મારા આ રીતે નીકળવાનું થયું છે અને અમે શૂટિંગ માટે આવીએ છીએ, તો એણે મને બહાર દઈને કીધું કે ભાઈ તમે ક્યાંય જમતા નહીં, આપણે સાથે પ્રસાદી લઈશું એમ. એટલે ટૂંકમાં કહેવાનો ભાવાર્થ કે ભાઈ ટુકડો ત્યાં હરી ઢુકડો, એ બધી આપણી આ દેહણ જગ્યાઓ જે સાચવીને બેઠી છે એ આ પરંપરાના સાધુ આપણને બીજું શું આપીને ગયા, આપણને જ્ઞાનમાં એણે બીજું શું આપ્યું કે ભાઈ આવે એને તમે ટાઈમે હરિહર કરાવો અને સાત્વિક રીતે તમારો સંસાર તમે ચલાવો એટલે ઠાકર તમારી ભેળો છે. એટલે ઠાકર કોઈ ભરવાડ સમાજનું જ સિમ્બોલ ન કહી શકે. આ મંદિરે આવવાથી અમને એટલું તો જાણ મળી, અમે થોડીક વાર પહેલાં પણ ઘણા દર્શનાર્થીઓ હતા અમે જ્યારે આવ્યા ત્યારે, તેમાંથી ભરવાડ સમાજનું એક પણ નહોતું. એટલે ખરેખર આ તો 18 વરણનો ઠાકર કહેવાય અને અહીંયા બધા આવતા જ હોય ને બાપુને એવું કોઈ ટૂંકમાં કહેવાય ને કે કાનજી બાપુ પણ ખૂબ પ્રેમાળ ચરિત્ર છે. અહીંયા જે કોઈ આવે તો એને કંઈ એવું નથી કે ભાઈ આ કયા સમાજમાંથી છે કે આમ કે તે. અમને પણ ખૂબ જ પૂરા હૃદયના ભાવ સાથે અમને પરાણે જમાડ્યા અને મજા કરાવી. તો મિત્રો આ એક પરંપરાનો ઠાકર છે, આ એક સત્યનો ઠાકર છે અને ઠાકર દ્વારો એટલે કે આ 52 દ્વારા છે ને બાપુ ઠાકરના, 52 દ્વારા કહેવાય છે ઠાકરના. અને ઠાકર ખાસ કરીને આપણે ભરવાડ સમાજનું એક આસ્થાનું પ્રતીક કહેવાય. અને બીજા નંબરની અંદર કે 52 દ્વારાની અંદર પણ એક કહાની એવી બોલે છે કે ઠાકરની જે જ્યારે જોત બાપુ અમુક એના વિશે પણ તમારી કાંઈ માહિતી હોય તો તમે અમને ભરવાડ સમાજની અંદર અમારે તમે નવું મકાન બનાવો તો કેવી રીતે વાસ્તુ લ્યો, એમ અમારો સમાજ એવું સ્વીકારે કે જ્યારે નવા મકાનની અંદર એ નિર્માણ કરે તો પહેલા પ્રથમ તો નગાલાખાના ઠાકરની જ્યોત કરે. અમારી કોઈ પણ પરંપરા અમારી જગ્યાઓમાંથી જે એને જ્યાં આસ્થાનું સ્થાન હોય, જે માનતા હોય, જે સાધુ સંતોને માનતા હોય, જેની ગુરુ ગાદીને માનતા હોય એની પાસે એ ઠાકરની જ્યોત કરાવે. અને જ્યોતનો મહિમા તો બહુ મોટો છે. જ્યોતનો મહિમા ભરવાડ સમાજ છે એવું નથી, કેમ કે જ્યોતથી રામદેવજી મહારાજ જે હતા, રામદેવજી મહારાજ જ્યારે થઈ ગયા ત્યારથી આ જ્યોતની પરંપરા તો આવી રહી છે. સતયુગમાંથી પણ સનાતન ધર્મના જે પાઠ થતા એ જ પાઠ છે, પણ આપણે જે એને દ્રષ્ટિએથી નોખી દ્રષ્ટિએથી જોઈ છે. એટલે ભરવાડ સમાજ જે છે એને ઠાકરની જ્યોત કહે છે. બાકી કોઈ રામદેવજી મહારાજ વાળા હોય એ રામાપીરનો પાઠ કહે છે, ગુરુ મહારાજ વાળા હોય તો એ ગુરુ પાઠ કહે છે. મૂળ તો આખી એક જ રામદેવ પીર મહારાજ. છેલ્લે તમે જાઓ તો ધણી તો આપણો એ છે, અલગ ધણી. એટલે એ પણ અમારા સમાજની અંદર અત્યારે જ્યોતનું માતમ બહુ છે. કેમ કે પહેલાં કરતાં પણ પહેલાં શું હતું કે સમાજ પાસે હતું જ નહીં તો એ સમાજ જ્યોત ક્યાંથી કરે. પણ અત્યારે ભગવાન સમાજે ભરવાડ સમાજને ઠાકરે આપ્યું છે એટલું, અને ખૂબ અવિરત રીતે ઠાકરાના જ્યોતપાઠ કરી અને ધર્મના કાર્ય કરે છે, એ પણ બહુ સારી વાત છે. અને રાજુ ભગત ટૂંકમાં હું બીજી તમને એક વાત એ પૂછવા માગું છું. હું ખૂબ આ ભાઈથી પણ નાનપણની ઉંમરમાંથી જ હું આંબા બાપુનું નામ સાંભળતો આવું છું અને મારા ખાસ કરીને મારું આસ્થાનું પ્રતીક આંબા બાપુ છે. તો આંબા બાપુનો કોઈ એવો પ્રસંગ તમને યાદ હોય તો એ થોડોક મારી યારે શેર કરો, જેથી કરીને મારા દર્શકોને પણ એની ખબર પડે. આંબા બાપુ એક નિર્મળ સ્વભાવના સાધુ હતા. બીજું કે નાનો હોય કે મોટો હોય પણ એ કોઈને મોટા ભાઈ સિવાય બોલાવતા નહીં. અને બાપુના તો આપણે શું એના પરચાની વાત કરવી, પણ અહીંયા અમારે બરવાળા જે નજીકમાં છે, જ્યારે બાપુએ અહીંયા સમાધિ લીધી ત્યારે ઘેલાસાના બરવાળા જે કહેવાય એની અંદર દરબારને બાપાએ નદીમાં મળ્યા. અને મળ્યા પછી એની ગાડી બંધ પડી ગઈ હતી, 2 વ્હીલ. એટલે બાપાએ ધક્કો મારી એની ગાડી ચાલુ કરાવી. તે દરબાર પાછા ઘરે ગયા તો એને ખબર પડી કે રોહિશાળામાં આંબા બાપુએ સમાધિ લઈ લીધી છે. પછી એ અહીંયા પહોંચ્યા
આખા બરવાળામાં એને સાકર વેચી. તેવી જ રીતે માલધારી, ભાવનગરની અંદર માલધારી સોસાયટી છે, એની અંદર ધુડિયાનો ઠાકર કહેવાય છે. હા અને ત્યાં ભલા ભગત ત્યારે મહંત હતા. બાપાએ ભલા ભગતને પણ પરસો આપ્યો. બાપા જ્યારે અહીંયા 6 વાગે વહેલા પૂનમના દિવસે સમાધિ લીધી, 88ની ચાલમાં, 31 તારીખ 88ની ચાલ, 1988 1988માં આંબા બાપાએ સમાધિ લીધી. અને ભાવનગર ભલા ભગતને બાપાએ પરસો આપ્યો. એટલે ત્યાં બાપા બેઠા, મંદિરે દર્શન કર્યા. એટલે કીધું કે બાપુ બેસો, હું ચા કોફી બનાવડાવું. એટલી વારમાં બાપા અદ્રષ્ટ થઈ ગયા. અને ભલા ભગતને આભાસ થયો કે શ્રીફળ, સાકર અને ધજા લઈને આવે તો માનજી રોહિશાળા આંબા બાપુએ સમાધિ લઈ લીધી છે. એ વસ્તુને એને પ્રૂફ તો મળ્યું, પણ ત્યારે વખતે ભલા ભગત પાસે હકીકતની અંદર સમય એવો હતો એટલે લૂના ગાડી હતી. હવે એ લૂના લઈને અહીંયા આવ્યા તો આંબા બાપુની સમાધિ અપાઈ ગઈ હતી. હા અને તમારી બાજુમાં આપણે, તમે નામ સાંભળ્યું હોય તો કુતાણા ગામ છે. હા કુતાણા. કુતાણામાં પીર સમાધિ પૂંજાય છે. ત્યાં હાલમાં અત્યારે પોપટ ભગત છે. એ પોપટ ભગત જ્યારે ગુરુ ગોતવા માટે નીકળ્યા ત્યારે ગુરુ ગોતતા ગોતતા એ આપા ગીગાની જગ્યા સત્તાધાર ગયા. અને સત્તાધાર શ્યામજી બાપુને એને વાત કરી કે બાપુ મારે ગુરુ ધારણા કરવી છે અને તમને મારે ગુરુ બનાવવા છે. તો શ્યામજી બાપુએ પોપટ ભગતને કીધું કે પોપટ, તારો સમય જે પાક્યો નથી અને તારો સમય જ્યારે પાકશે ત્યારે મારી કરતાં વિશેષ તને ગુરુ મળશે. અને તારે ગુરુને ગોતવા જવાના નથી, ગુરુ તને ગોતતા ગોતતા આવશે. એટલે એ જ રીતે પોપટ ભગત ત્યાંથી પાછા આવ્યા અને એ પીરની સેવા પૂજા કરવા લાગ્યા. ત્યાં થોડાક વર્ષો બાદ આંબા બાપુ પોપટ ભગતને ગોતતા ગોતતા પીરની જગ્યાએ ગયા અને આંબા બાપુએ પોપટ ભગતને ગુરુ કંઠી બાંધી અને ગુરુ ધારણા કરી. એટલે પોપટ ભગત પણ એવું માને છે કે મને શ્યામજી બાપુએ આદેશ કર્યો કે મારી કરતાં વિશેષ તને ગુરુ ગોતતા ગોતતા મળશે, તારે ગોતવા જવાના નથી. પણ એ જગ્યા પણ આંબા બાપુના નામથી ઓળખાય છે. કુતાણા પોપટ ભગત આંબા બાપુના જ શિષ્ય છે. સરસ. તો મિત્રો, તમે જે વાત જાણી તેમાં ખરેખર આંબા બાપુ, હું નાનપણથી પરિચયમાં એટલે છું કે મારા ગઢાબા ઘણી વખત આ પ્રણાલિકા વિશે વાત પણ કરતા અને અમને આ જગ્યા વિશે આવી રીતે તમને માહિતી પણ મળતી રહેતી. અને પૂજ્ય મંગળનાથ બાપુ ભવનાથની જે જગ્યા કહેવાય તે આ ગુરુ પરંપરા ત્યાંથી જ હાલી આવે છે. મતલબ અમારા તિલક ગુરુ આંબા બાપુના ગુરુ જે મંગળનાથ બાપુ, હા, વિહળ બાપુના તિલક ગુરુ અમારે નમીનાથ બાપુ. અને અત્યારે મહંત કાનજી બાપુ, તેમના ગુરુ અત્યારે અમારે ધનસુખનાથ બાપુ ઠવી. એટલે ખરેખર આ પ્રણાલિકાને અમારી ગુરુ પ્રણાલિકા આવી રીતે ક્યાંક ને ક્યાંક અમે ગુરુભાઈ પણ થઈએ છીએ. અને ખરેખર તમે આ જગ્યા ઉપર આવો તો તમને ઠાકર છે એવી એક એવો વિશ્વાસ અને એક આસ્થા એક પ્રગટ થાય છે અંદરથી જ. અને જે ભાવના છે ને, જે આંબા બાપુએ જે વાવ્યું છે એના પરિવારમાં, અને તે આ લોકો અત્યારે હકીકત આ પરંપરા જે જાળવીને બેઠા છે તે ખરેખર ખૂબ સરાહનીય છે. અને આ જગ્યા ઉપર આવ્યા પછી અમને કાનજી બાપુના પણ દર્શન થયા. તે બદલ અમે અમારી જાતને પણ ધન્ય અનુભવીએ છીએ. કારણ કે આવા સંતોનું સાનિધ્ય મળવું, આ ઠાકરની જગ્યાએ આવવું, જો ઠાકરની મરજી હોય તો જ થાય. બાકી એની મરજી વગર તો આપણે જાણીએ છીએ તેમ પાંદડું પણ હલતું નથી. અને રાજુ ભગત, બીજું વિશેષ તો તમને કાંઈ ન કહેતા, મારી ચેનલનો એક આવો હેતુ છે કે ભાઈ હું સનાતન ધર્મની જે કંઈ સંસ્કૃતિના આપણા ભાગ છે, પછી જાતિ ગમે તે હોય, એનાથી હું નથી માનતો. હું બે જ જાતિને માનું છું, એક ઇન્સાનિયત અને હરામખોરની. એ જાતિ આપણે પોતાએ નક્કી કરવાની હોય કે ભગવાને મને ઇન્સાન બનાવ્યો છે, હરામખોર બનાવ્યો છે. એટલે આપણે જે સારી વસ્તુ છે, જે સનાતનના સત્યો છે, એ સત્યોના મૂલ્ય સુધી જ આપણા દર્શક મિત્રોને આપણે લઈ જઈએ. બસ એની માટેની એક આપણી મથામણ છે અને એક પ્રયાસ છે મારો. તો મિત્રો, ખરેખર આ જગ્યા ઉપર આવીને અમને મજા આવી. હવે ઠાકરના ચરણમાં મારે એટલી અરજ કરવી છે કે જે કોઈ આપણે વિડીયો જોતા હોય અથવા તો કોઈ પણ જે કોઈ તમારો આ વિડીયો જોઈને મનમાં સંકલ્પ કરે તો ઠાકર એના મનોકામના પૂરી કરે. અને ખાસ કરીને છેલ્લે હું મારા વિડીયોમાં જે વાત કહું છું તે અવિરત હું પ્રાર્થના કરીશ ઠાકરને કે સૃષ્ટિનું કલ્યાણ થાય અને માં ગાયનું રક્ષણ થાય. કારણ કે જો માં ગાય હશે ને, આયર ભરવાડ અને રબારીના દીકરાને તો આ વાત કેવી જ ન પડે, પણ તમામ આમ ગણીએ તો હિન્દુ ધર્મના દીકરાને ગાય પ્રત્યે અત્યારે ખરેખર જાગૃત થવાની એક જરૂર આવી ગયો છે, સમય આવી જ ગયો છે. કારણ કે તમે જોયું તેમ અત્યારે બીમારીના જે આપણે કોરોના આન તે નથી સાંભળ્યું એવું બધું આવ્યું ત્યારે ને. અને અત્યારે જે અમે ભ્રમણ કરીએ છીએ ને સાધુ સંતો સાથે આફ્ટર શૂટિંગ પછી અમે જે બેસીએ ને એમાં જે અમારો સત્સંગ થતો હોય ને, તેમાં ખરેખર ગાયો વિશે ખૂબ ઉલ્લેખ થાય છે અને ઓર્ગેનિક ખેતી વિશે પણ થાય છે. એના વિશે પણ અમે ટૂંક સમયમાં એક સિરીઝ લઈને આવવાના છીએ. તો ચાલો મિત્રો, આ વિડીયો હવે હું અંત તરફ લઈ જાઉં છું. અને ત્યારબાદ આપણે આ જગ્યાની જે બહારના જે અમુક જગ્યાઓ છે, જે ધામ છે, તે હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. જય સિયારામ, જય ઠાકર, જય સનાતન ધર્મ. તો મિત્રો, અત્યારે આપણે છીએ કાનજી બાપુ સાથે.
જે આ લખા બાપાના ઠાકરની જગ્યાના મહંત છે. તો ચાલો બાપુ સાથે પણ થોડીક ઔપચારિક આપણે સત્સંગ કરીએ અને જીવનનો કંઈક આપણને જીવન ઉદ્દેશ્ય આપણને કંઈ માહિતી મળતી રહે તેવો એ પ્રયાસ કરીએ. કાંજી બાપુ જય ઠાકર. જય ઠાકર. મારી ચેનલમાં આપણું એક વખત હાર્દિક સ્વાગત કરું છું. અને બાપુ કહેવાનો મતલબ આ જે પ્રણાલિકા હાલી આવે છે લખા બાપુ વાળીની પ્રણાલિકાની મારે વાત કરવી છે, બરાબર? આમ તો મને રાજુ ભગતે બધી વાત કરી, પણ આ પ્રણાલિકામાં આપના નીતિ નિયમો કેવી રીતના હોય છે કે જે મહંત બને, મહંત બન્યા પછી એના કેવી રીતના એના નીતિ નિયમો હોય છે? કારણ કે સંસારિક જીવનમાં રહીને આ બધી જગ્યાઓનું તમારે હેન્ડલિંગ કરવાનું હોય છે, એટલે ખાસ કરીને આ પ્રશ્ન હું પૂછું છું તમને. એમાં આના નીતિ નિયમો જે વારસાગત, હા, કે ભાઈ જે મહંત હોય એના મોટા દીકરા હોય એને ગાદી તિલક કરવામાં આવે. હા, અમારે નગાલાખા પરિવારમાં આખી પરંપરા, હા, પછી રોહિશાળા હોય, બાવળિયાળી હોય, બોરું હોય, બોરું અથવા તો બુધેલ હોય, બુધેલું છે. આ 4 જગ્યાઓ પર અમારે એક જ બાપનો પરિવાર છે. પરિવાર છે. હા, તો અમે જે મહંતનું પદ મળે, હા, ન મળવું હોય ત્યાં સુધી એ એનું જીવન એની રીતે જીવી શકે. પણ જ્યારે ઠાકરના ચરણે એને ગાદી તિલક કરવામાં આવે ત્યારથી પછી એનું જીવન સમાજલક્ષી બની જાય. સમાજલક્ષી બની જાય. કે દાખલા તરીકે પોતાના પરિવારમાં કે સગા સંબંધીમાં પ્રસંગ હોય, ન જઈ શકે તો ચાલે, પણ સમાજના પ્રસંગ હાચવવા પડે. સાચવવા પડે. કારણ કે માણસને એક આસ્થા હોય, આસ્થા હોય. તો આખું જીવન સમાજ માટે સમર્પિત કરી દેવું પડે. ગાયું સેવા, ગૌ સેવા છે, સમાજ સેવા છે, જે કોઈ અતિથિ અભ્યાગત આવે એની માટે હરિહર ટુકડો, હા, અને જે કોઈ આવનાર વ્યક્તિ એને માન ભાવ મળવું પડે. કારણ કે અત્યારે સમય પ્રમાણે બધી વસ્તુ બધે મળે જ છે. મળે જ છે. માણસ પ્રેમ અને ભાવ હોય તો આવે. બસ બાપુ, 100%ની વાત. સમાજની અંદર કોઈ સારા કાર્ય થતા હોય ત્યાં આપણે હાજરી દેવી પડે. બને એટલું જે આપણેથી યોગદાન થાય એ કરવું પડે. કે કોઈ સમૂહ લગ્ન હોય કે કોઈ સમાજના બીજા કોઈ કાર્ય, શિક્ષણ પ્રવૃત્તિ હોય, તો ઠાકર જે કરાવે ધીરે ધીરે કરતું રહેવું. બહુ મોટી વાત. હવે ભગવાને એના ખોળે આપણને જન્મ આપ્યો છે ને આપણે ભાગ્યશાળી છે કે આપણને આ જગ્યાએ જન્મ મળ્યો. 100%ની વાત છે બાપુ. એટલે જીવન આપણું કઈ રીતે હવે સુધરે એની માટેના પ્રયત્નો ચાલુ રાખવાના. બાપાની સેવા પૂજા છે. બાકી તો કરતો હરતો બધું બસ કરતો હરતો તો બેઠો હોય ઠાકર છે. બહુ મોટી વાત કરી બાપુએ. અને ક્યાંક ને ક્યાંક માત્ર આ પ્રણાલિકાના સાધુઓને જ નહીં, આ વાત ક્યાંક ને ક્યાંક આપણને સંસારિક જીવનમાં પણ આપણને લાગુ પડે કે ભાઈ જે ઠાકર કહેતા કાળિયો ઠાકર એટલે ભગવાન કૃષ્ણ કહો કે એને અખિલ બ્રહ્માંડનો અધિપતિ કહો કે જે કાંઈ કહો તે, એના તો હજારો નામ છે, પણ એનું રૂપ એક છે, એનો ભાવ એક છે. તો તે રીતે આપણે જો જીવન જીવીએ અને દેગે ને ટેગે ઠાકર આપણી પાસે ઊભો રહેતો હોય એવી એક વિશ્વાસ આ જે સમાજો લઈને હાલે છે, જે આ માલધારી સમાજ છે બધા, ખરેખર અને દેગે ને ટેગે ઠાકર ઊભો જ છે એવા આપણને અનેક પુરાવાઓ પણ દેખાય છે સમાજની અંદર. અને લોકો જીવે છે, કેવી રીતે જીવે છે, કેટલા માનથી જીવે છે, એનું કેટલું સન્માન હોય છે. એના ગઢિયા કહેવાય ને કે કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં હોતા નથી. શું કામ? કે કારણ કે એ એક કોઈના બાપથી નથી લીધા. કદાચ 302નો ગુનો કરી નાખ્યો હોય ને અને ભરવાડના દીકરાને એમ કહેવામાં આવે કે તું ખા ઠાકરના આમ, તો એ ઠાકરના આમ ખોટા નહીં ખાય. અને ઠાકરના આમ એને ખાઈ લીધા તો એ ગુનેગાર નથી, સમાજ સ્વીકારી લે. ક્યારે? કે એના અંદર એક એવી ભાવના છે ઠાકર પ્રત્યે કે ઠાકરનું સર્વસ્વ એ પોતાને માને છે, બસ, બીજી કોઈ વસ્તુ નહીં. તો બાપુ તમારી ચરણમાં પાછી એક હું અરજ લગાવું છું. એક ઠાકરની ચરણમાં તો મેં અરજ લગાવી કે ભાઈ આપણા જે સમાજો છે, જે આપણા રૂઢિચુસ્ત રિવાજો છે, એમાં ક્યાંક ને ક્યાંક થોડુંક આમ સુધારો આવે. બસ એ જ આપણે એક ઠાકરને પ્રાર્થના કરીએ કે અને સમાજનો સર્વાગી વિકાસ થાય, શિક્ષણનો વ્યાપ વધે. બસ એવી ભાવના સાથે આપણે આ ઇન્ટરવ્યૂ અહીંયા પૂરું કરીએ છીએ. અને બીજું અમારા લાયક કાંઈ આદેશ હોય તો આપ આપી શકો છો. તો મિત્રો, આ હતા કાનજી બાપુ. કાનજી બાપુ સાથે પણ અમે આ વિડીયો શૂટિંગ પહેલાં પણ અમુક ચર્ચા કરી, જે મંગળનાથ બાપુની પ્રણાલિકાથી લઈને અત્યાર સુધીની જે હતી એ વાત પણ અમારી સાથે સત્સંગ કર્યો. તો ચાલો હવે આપણે ગૌશાળા તરફ પણ જઈએ છીએ અને ત્યારબાદ આ મંદિર પરિસરની જે કંઈ જગ્યા છે હું તમને આમાં બતાવવાનો પ્રયાસ કરું છું. જય ઠાકર. જય ઠાકર. તો મિત્રો, આ લખા બાપાના ઠાકર મંદિર ટ્રસ્ટ દ્વારા આ જગ્યા ઉપર વિશાળ ભોજન ખંડ અને એક યાત્રિકોનો ઉતારો ભવન બની રહ્યું છે. ખૂબ સરસ મજાનું એક લેઆઉટ પ્લાન પણ મારી પાછળ તમને દેખાય છે વિડીયોમાં. અને અમે તે જ જગ્યા ઉપર અત્યારે છીએ અને મારી સાથે છે રાજુભાઈ.
જે આ જગ્યાની તમને અવિરત માહિતી પણ આપશે. તો ચાલો આપણે આ જગ્યા તરફ જઈએ અને આ જગ્યાની માહિતી લઈએ. અહીંયા 18 વર્ષના જે યાત્રિકો આવે છે તેમના ઉતારા માટે હમણાં થોડીક વાર મને પહેલાં કાજી બાપુ જે રીતે વાત કરી એ રીતે અહીંયા કે ઠાકરને તો ભાઈ અહીંયા એવું નહીં કે ભરવાડ સમાજ જ, પણ 18 વર્ષ અહીંયા માનતું હોય, બધા આવતા હોય. અને જ્યારે બધા આવતા હોય, દૂરથી આવતા હોય અને રહેવાની વ્યવસ્થા ન હોય, ત્યારે થોડુંક આપણને પણ દુઃખ થાય અને યાત્રિકોના મનમાં પણ એવો ભાવ થાય કે આપણે આ રીતે હેરાન થયા. તો એના સંદર્ભમાં ખૂબ સરસ મજાનું એક બાપુ દ્વારા ઉતારાનું નિર્માણ થઈ રહ્યું છે. તો ચાલો એના પણ આપણે વિધિવત દર્શન કરીએ અને આવનારા દિવસોમાં આ જે સુંદર મજાનું ભવન છે તે બનીને તૈયાર થવાનું છે. તો એ ભવન વિશે પણ આપણે થોડી ચર્ચા કરીએ. ચાલો. આ જે જગ્યા દેખાય છે, જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ્યાં ભવન નિર્માણ થાય છે, આ ભવન, તો આ ભોજનાલય છે. અને રાજુ ભગતે જે વાત કરી તેમ પહેલા માળ ઉપર છાત્રાલય બનશે. છાત્રાલયમાં બાપુ કેટલા ધોરણથી કેટલા? 8 થી 12 સુધીનું છાત્રાલય ઉપર બને છે. અને તેના ઉપર જે કોઈ યાત્રિકો આવે છે તેના માટે ઉતારાની વ્યવસ્થા બાપુ કરે છે. ખૂબ સરસ મજાના ભવનનું નિર્માણ કાયમિક માટે જે કોઈ વરણ અહીંયા જ્ઞાતિ કોઈ પૂછવામાં આવતી નથી. અને જે કોઈ ઠાકરના શરણે જે કંઈ ભાવ લઈને આવે છે તે ભાવને માન આપીને એક અહીંયા બાપુથી થાય એટલું બધું જ અહીંયા કરવામાં આવે છે. તો આ ખૂબ સરસ મજાના ભવનની આપણે ઝાંખી એક જોઈ અને હવે આપણે ગૌશાળા તરફ જઈએ અને બાપુની ગૌશાળાના દર્શન કરીએ. મિત્રો આ છે ઠાકર દ્વારાની ગૌશાળા અને ગૌશાળાની અંદર આપ જેવી રીતે જોઈ રહ્યા છો આશરે 25 થી 30 ગાય માતાઓ છે અને સરસ મજાના એટમોસ્ફિયરની અંદર માતાજીઓ આપ જોઈ રહ્યા છો તે રીતે વાછડાઓ પણ છે, નાની નાની વાછડીઓ છે, ગાય માતાઓ છે. તો ચાલો હવે અહીંથી આ જગ્યાથી જ હું વિડીયોની પૂર્ણાહુતિ તરફ લઈ જઈ રહ્યો છું. અને બીજું એ કે ફરી પાછું આપણે એક વખત, મારી તો એ જ વાત છે, સૃષ્ટિનું કલ્યાણ થાય, ગાય માતાનું રક્ષણ થાય
એ ભાવના સાથે આ વિડીયો અહીંયા હું પૂર્ણ વિરામ તરફ લઈ જઈ રહ્યો છું. બની રહેજો મિત્રો. હજી પણ આવનારા દિવસોમાં આવા જ એક કહેવાય ને કે ધાર્મિક સ્થાનો અથવા તો કોઈ ઐતિહાસિક સ્થાનોની મુલાકાત મારા ચેનલ દ્વારા અવિરતપણે આપને કરાવતો રહીશ. જય માતાજી, જય ઠાકર, જય સનાતન.